જીરું રાતું થઈને સુકાય છે તેનો અર્થ એ છે કે તમારા પાકમાં કાળી ચરમી, બ્લાઇટ અથવા સુકારો, વિલ્ટ લાગવાની શક્યતા વધુ છે. સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અથવા વધુ પડતી ઝાકળ આ રોગોને આમંત્રણ આપે છે. તમારા પાકને બચાવવા માટે નીચે મુજબની તાત્કાલિક માવજત કરવી જરૂરી છે. 1. ફૂગનાશક દવાનો છંટકાવ. કાળી ચરમી માટે જો પાન પર કાળા રાતા ટપકા દેખાતા હોય અને છોડ સુકાતો હોય તો નીચેનામાંથી કોઈ પણ એક દવાનો 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો. મેન્કોઝેબ 75%, મેન્કોઝેબ 25મી 30 ગ્રામ, એઝોક્સિસ્ટ્રોબિન વત્તા ટેબ્યુકોનાઝોલ, કસ્ટોડિયા, એઝોઝોલ 10મી 15 મિલીલીટર વધારે અસરકારક. ડિફેનકોનાઝોલ સ્કોર 5મી 10 મિલીલીટર. કોર્ટેવા ગેલિલિયો જે કાળી ચરમી માટે અત્યારે ખૂબ પ્રચલિત છે. 2. સુકારાના રોગ માટે જો છોડ આખો ચીમળાઈ જતો હોય, જો છોડ મૂળમાંથી જ સુકાતો હોય તો ટ્રિકોડર્મા આ જૈવિક ફૂગ છે જે પાણી સાથે પિયતમાં અથવા જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી સુકારાનું પ્રમાણ ઘટે છે. કાર્બેન્ડાઝીમ 12% વત્તા મેન્કોઝેબ 63% સાફ 30 ગ્રામ પ્રતિ પંપ અથવા પિયત સાથે આપી શકાય. 3. ખેતીની કાળજી. ઝાકળ ઉતારવી. સવારના સમયે જીરુના છોડ પર ઝાકળ વધુ હોય તો ખેતરમાં પાતળું દોરડું ફેરવીને ઝાકળ ઉતારી દેવી જોઈએ. ભેજ ઘટવાથી ફૂગનો ઉપદ્રવ ઘટશે. પિયત નિયંત્રણ. જો જમીનમાં વધુ પડતો ભેજ હશે તો સુકારો વધશે. વાતાવરણમાં ભેજ હોય ત્યારે પિયત આપવાનું ટાળવું. યુરિયાનો ઉપયોગ ટાળવો. અત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતર યુરિયા આપવાનું બંધ કરવું કારણ કે તે રોગ વધારી શકે છે.